Come in, sir. Yes, Sukin. Good evening, sir. Namaste. Please take the seat. Thank you, sir. So, કઈ કોડ ના હતો XYZ ABC કઈ કહી દો અને તો જી સર, મારો કોડ E033 છે. મેં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલ છે. હાલમાં હું સ્ટેટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે છેલ્લા 3 વર્ષથી ગવર્નર શાખામાં ફરજ બજાવું છું. પક્ષીઓ વિશે જાણવું અને બર્ડિંગ એ મારો હોબી છે. હાલમાં મારું સિલેક્શન આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે થયેલ છે અને હાલમાં હું આપની સમક્ષ GPSC ક્લાસ 1 2 ઇન્ટરવ્યૂ આપવા આવેલ છું, જેમાં મારી પહેલી ચોઇસ આસિસ્ટન્ટ કમિશનર ઓફ GST છે અને સેકન્ડ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટ્રાઇબલ ડેવલપમેન્ટ છે. કે BEC કઈ સાલમાં કર્યું? ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન. Which year? 2017. 2017. જી. So, after this degree, why didn't you try for engineering field, જી સર. government or any other? જી સર, હું જ્યારે કોલેજના લાસ્ટ યરમાં હતી ને ત્યારે જ મારી UPSC પ્રી નીકળી ગઈ હતી, પાસ થઈ ગઈ હતી. એટલે પછી મેં સિવિલ સર્વિસીસ તૈયારી કરવાનું ચાલુ કર્યું. પણ ફોર ધ જોબ સિક્યુરિટી પર્પઝ મેં GPSCની એક્ઝામો ટ્રાય કરી અને મેં સક્સેસફુલી પાર પણ પાડી સર. ને તમે ACF ને આ તો સેમ કેટેગરી છે, ઇક્વલ કેટેગરી છે, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ફોરેસ્ટ આસિસ્ટન્ટ કમિશનર GST? નો સર, આ આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ફોરેસ્ટ ક્લાસ 2 છે, જ્યારે આસિસ્ટન્ટ કમિશનર ઓફ GST અને TD બંને ક્લાસ 1 છે. તો you have done good preparation regarding forest and environment also. જી સર. હા, તો ડાંગમાં ક્યાંક જતા અને પેલા કે સાહેબ આ વાંસના જંગલમાં વાંસ જ્યાં બહુ ઉગ્યા છે તો તમે ચંપલ પહેરીને પણ જતા નહીં, એવું કેમ કે છે? સોરી સર, હું ના સમજી શકું. વાંસમાં જ્યાં બહુ વાંસ ઉગેલા છે ત્યાં હું જવા ગયો તો મને ફર્સ્ટ આપશે કદાચ અહીંયા ના જતા. વોટ વોઝ ધ રીઝન? ડાંગની જ વાત છે. ઓકે, સોરી સર, એના વિશે મને નથી ખ્યાલ. વાંસનો ગ્રોથ કેવી રીતે થાય છે ખબર છે? ફોરેસ્ટ છે એટલા માટે પૂછે. ના સર. અચ્છા, હવે જે એનિમલ્સ હોય છે જી. તો એના પગલાના ઉપરથી કહે છે કે ભાઈ આ શાકાહારી છે કે તૃણાહારી છે. તમે કહી શકો કે ભાઈ આ પગલાં આ ટાઈપના હોય એ તૃણાહારીના, આ પગલાં હોય શાકાહારીના, અરે નોન એટલે માંસાહારીના. જી સર, પગલાની સાઇઝ થોડી મોટી હોય તો એ માંસાહારી હોય અને એકદમ નાની અને આવી રીતના આકારની હોય તો એ શાકાહારી હોય. બીજું કંઈ આમ? સર, એક્ઝેક્ટ મતલબ ડિટેલ્સમાં નથી ખબર, પણ મને આટલી ખબર. ગાદીવાળા પગલાં હોય, ઓકે સર. પગ નીચે ગાદી હોય, જી સર. અથવા પગ નીચે એકદમ સપાટ હોય, તો એમાંથી તમને કંઈ આઈડિયા આવે ખરો? ના સર, ડ્યુરિંગ ટ્રેનિંગ હું એમનું નોલેજ મેળવી સર. ઓકે, અચ્છા. શું આજના ઇન્ટરવ્યૂ માટે શું તૈયારી કરી છે? સર, ટેક્સેશન કર્યું છે, હોબી કર્યું છે, કરંટ ઇવેન્ટ કરી છે. ઓકે, પણ તમે આ EC કર્યું, ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન, તો ગવર્મેન્ટમાં પણ EC માટે પણ સારી પોસ્ટ ને સારી UPSCમાં ઇવન GPSCમાં પણ પ્રોફેસર્સની કેવી પણ ઘણી બધી આવતી હોય છે. તમે એ કેમ તમારા નોલેજ સાથે અને કોઈ કોરિલેટ કરવાનો કેમ વિચાર નહીં કર્યો? બિકોઝ સર, મારું PSI વાયરલેસમાં પણ થયું હતું સાથે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન મારું ગ્રેજ્યુએશન હોય PSI વાયરલેસમાં થયું હતું, પણ એક સાથે મારું 3-4માં સિલેક્શન થયું. એટલે મેં કારણ કે હું ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન જ્યારે ફિલ્ડ પસંદ કર્યું ત્યારે મેં ડિસિઝન લેવા માટે સક્ષમ નહોતી, કારણ કે જ્યારે આપણી કેરિયર ઓપોર્ચ્યુનિટીનો સવાલ હોય ત્યારે મોટાભાગે ઇન્ફ્લુઅન્સથી જ આપણે નિર્ણય લેતા હોઈએ છીએ. એટલે મારે હ્યુમાનિટીના જ કોઈ સબ્જેક્ટ પર કરવું હતું એવું મને પછીથી ખ્યાલ આવ્યો. અને ઓકે સર, આ તમે કહ્યું કે ક્લાસ 2ની પોસ્ટ છે ACF. જી સર. પોસ્ટ તો ક્લાસ 2ની જ છે પણ પગાર ધોરણ સરખા છે. આસિસ્ટન્ટ કમિશનર GST નું પગાર ધોરણ અને ACF નું પગાર ધોરણ સરખું છે. જી સર, ગ્રેડ પર ડિફરન્સ છે. ગ્રેડ પર ACF નો 5300 છે અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ GST નો 5600 છે. અચ્છા. જી સર. શ્યોર? જી. ઓકે. લેસર ફ્લોરિકન મારે જોવું હોય, લેસર ફ્લોરિકન, તો મારે ક્યાં જવું પડે? જી સર, વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક. જે સિવાય? એ સિવાય સર ખાસિયા મેદાનમાં મળી શકે જોવા. અચ્છા. ગુજરાતના સાલીમ અલી કોણ છે?
કોણ હતા? હા, લાલસિંહ રાવલ. લાલસિંહ રાવલ સાહેબ. શું એમની ખાસિયત છે? સર એ એક એવા પ્રખ્યાત ગુજરાતના પક્ષીવિદ છે કે જેમણે પક્ષી સાહિત્ય બહાર પાડવાનું પ્રથમ વખત શરૂઆત કરી હતી. અને મેં એમની બુકો પણ ઘણી વાંચેલી છે, પંખીઓની ભાઈબંધી ને એ રિગાર્ડિંગ જેમની સિરીઝ હતી. તો એ ગુજરાતના પર્યાવરણ વિષયક અને પક્ષીઓ વિષયક સાહિત્ય ચાલુ કરનાર પ્રથમ કહી શકાય એવા પક્ષીવિદ હતા. બરોબર છે. બર્ડ્સ ઓફ સૌરાષ્ટ્ર નામનું બહુ જાણીતું પુસ્તક છે. જી સર. એના લેખક કોણ હશે, આઈડિયા છે? બહુ રેર છે પુસ્તક, બહુ રેર પુસ્તક છે. હરિનારાયણ આચાર્ય સર. અધરવાઇઝ સર મને કન્ફ્યુઝન છે. હરિનારાયણ આચાર્ય સર અથવા પારાશર્યા સર અથવા તો વીસી સોનિયા, ત્રણમાંથી કોઈ એક. ત્રણમાંથી એકેય નથી. ઓકે સર. રાજકુટુંબ સાથે ઓકે સર. ભાવનગરના ધર્મભાઈ. બરોબર છે, બરોબર છે. હવે આ તમે એસીએફમાં જશો તો નોમિનેશનના ચાન્સીસ આના કરતાં વધારે સારા રહેશે એવું મારું માનવું છે. તમારું શું માનવું છે? જી સર, આફ્ટર સિલેક્શન હું આ બાબતો વિશે વિચારીશ. અત્યારે તો ફોકસ અત્યારે સિલેક્ટ થવું એ તમારું ફોકસ છે. બરોબર. એવી કોઈ 3 વર્ષની કામગીરીમાં ધ મોસ્ટ ઇફેક્ટિવ ચેલેન્જ તમે સામનો કર્યો હોય એવી કોઈ ઘટના એસટીઆઈ તરીકે? ના સર. નહીં. શું કયા ઘટકમાં છો અત્યારે? સર હું હેડ ઓફિસમાં છું, રાજ્યકર ભવનમાં ઈ ગવર્નન્સ શાખામાં છું. અને રિસેન્ટલી મારી ટ્રાન્સફર એન્ફોર્સમેન્ટમાં થઈ છે. એન્ફોર્સમેન્ટમાં થઈ છે. ત્યાં તો તમે પાછા પક્ષીની જેમ ઉડી જશો. અચ્છા, બ્લેક નેક ક્રેન મારે જોવી છે ગુજરાતમાં, તો ક્યાં મળશે જોવા? ક્રેન સર નળ સરોવર. શ્યોર? જી. આ સિવાય બીજે ક્યાંક એ આખું અભયારણ્ય પક્ષીનું એના માટે જ જાણીતું છે અને વર્લ્ડ ફેમસ છે. બ્લેક નેક ક્રેન ને સર જામનગરનું આપણે ખીજડીયા પક્ષી. બરોબર છે, બરોબર. શું ખાસિયત છે ખીજડીયાની? એક્ઝેક્ટ નથી ખ્યાલ નથી. ખ્યાલ નથી? બહુ એના માટે જ લોકો આવે છે દૂર દૂરથી, દેશાવરથી. જી સર, હું જાણી. ત્યાં 2 જાતના પક્ષીઓ, બંને જાતના પક્ષીઓ જોવા મળે. ખારા પાણીના અને મીઠા પાણીના બંને પક્ષીઓ ત્યાં મળે છે. યસ સર. તમારી હોબી શું કીધી? પક્ષી પક્ષી જોવા. અચ્છા, તો બર્ડ વોચિંગ તો બહુ પેશન્સ લઈ લેતું હશે ને કામ, કે ઇનિશિયેટ ફેઝ પર છે. મને જ્યારે પણ ટાઈમ મળ્યો છે ત્યારે મેં એમને બર્ડ્સ જોવાનું, એમની ફૂડ ઇકોલોજી વિશે જાણવાનું અને નવા નવા પક્ષીઓ ગુજરાતમાં કયા કયા આવે છે, ખાસ કરીને માઇગ્રેટરી. તમને જોવાની દ્રષ્ટિએ કયું પક્ષી સૌથી વધારે પસંદ? લેસર ફ્લોરિકન. કયું કારણ છે આનું, શું કારણ છે? લેસર ફ્લોરિકન એમની જે કોર્ટિયાર્ડશીપ ડિસ્પ્લેનું જે બિહેવિયર છે એ આશ્ચર્ય મતલબ ખૂબ કુતૂહલ પ્રેરક છે. એમને જોવાની, પછી નિહાળવાની, અને એમની જે ફિમેલ જે પાર્ટનર હોય એમને જે રીતે ફ્લેટર્ડને ખુશ કરે એ આખું ખૂબ સરસ હોય છે, એટલે મને ગમે છે. તો આ પક્ષીઓ જે છે એમની ગણના કે એવું કંઈ સરકાર કરાવતી હોય છે કે કઈ રીતે હોય છે? જી સર, ગુજરાત બર્ડ્સ બાયોડાયવર્સિટી સોસાયટી છે સર, એ દર 2 વર્ષે બર્ડ્સનું એસ્ટિમેટ કાઢતી હોય છે. કઈ મેથડ યુઝ કરે છે કે પછી? જી સર. કઈ મેથડથી પક્ષી ગણના થતી હોય છે? જી સર, આપ ઇમેજિન કરો, આ બ્લોક જે છે, એક પક્ષીઓ વિશેની આમાં ગણના કરવાની છે, તો દરેક બ્લોકમાં એક ચોક્કસ ડિસ્ટન્સમાં ઝોન પાડી દેવામાં આવે છે અને ઝોનમાં એક પક્ષીવિદની હેડ સાથેની એક ટીમ બનાવવામાં આવે છે. દરેક ઝોનમાં ટીમ હોય છે, પછી દરેક ટીમમાં 10 થી 12 એવા કોઈ મેમ્બર હોય છે સર, અને એ મેમ્બર જે છે એમનું એકચ્યુઅલી એક્ઝેક્ટ કાઉન્ટિંગ ક્યારેય નથી થતું, એસ્ટિમેટ જ હોય છે. અને પછી સવારથી સાંજ સુધી દરેક લોકો નીકળી જાય અને સાંજે બધાનો આંકડો જે છે ટેલી કરવામાં આવે અને પછી એક એવરેજ અથવા તો એસ્ટિમેટ કાઢવામાં આવે. આ રીતે સર કાઉન્ટિંગ થતું હોય છે. બરાબર. તમે અત્યારે નોકરી કરી રહ્યા છો સેલ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે, બરાબર ને? અને તમે એસીએફમાં પાસ થઈ ગયા છો અને તમારી હોબી છે બર્ડ વોચિંગ અથવા તો એને એક્સપ્લોર કરવાની, એના વિશે જાણવાની. તો તમને એવું લાગે છે કે
તમે એક પક્ષી છો ને ક્યાંક એક પિંજરામાં ફસાઈ ગયા છો એવું લાગે છે છેલ્લા 3 વર્ષમાં એવું લાગ્યું ના સર, મને એવું ક્યારે નથી લાગી? તો તમારી હોબી પ્રમાણે શકે તમારી હોબી જે છે એ એક્સપ્લોર કરવાની છે. ને તમારું જે મને લાગે છે હેડ ઓફિસની અંદર બહુ મોનોટોનસ કામ રહેતું હશે, યસ. બરાબર ને? ફિલ્ડ વર્ક તો તમારે નહિવત હશે. જી સર, પણ સમય સાથે ચેન્જ એ આવ્યો છે. તમે કોઈ પણ શાખામાં હો, અમારી એક એ વિશેષતા એ છે કે અકોર્ડિંગ ટુ પર્સનાલિટી ઓફ પ્રોપર, મતલબ એનું પ્રમાણે એમને છે ને રોલ આપવામાં આવે. જેમ કે મારું પોસ્ટિંગ હતું ઈ ગવર્નન્સ શાખામાં, પણ અવારનવાર મને રેડમાં મોકલવામાં આવતી હતી. અને પછી એટ ધ એન્ડ ઓફ 2.5 year મારું પરફોર્મન્સ રેડમાં સારું હતું, તો પછી એમને મને એન્ફોર્સમેન્ટ ડિવિઝનમાં જ ટ્રાન્સફર આપી દીધું. તો જ્યારે પણ રેડમાં જતા હોઈએ તો રસ્તામાં કે પક્ષીઓ વિશે જાણવાનો, બેસવાનો, જોવાનો મોકો મળતો હોય છે. તો શોખ વિશે તો સર ગમે ત્યાં બેઠા હોઈએ, એ તો બહાર પણ બેઠા હોઈએ તો કોઈ વૃક્ષ પર પક્ષી બેઠું હોય. તો તમે રેડની અંદર જતા હોય, બરાબર છે, તો એમાં આપ શું રોલ નિભાવો છો? કોઈ પણ રેડ હોય એમાં એસટીઆઈ તરીકે તમારો શું રોલ હોય છે? કોઈ પણ સ્પોર્ટની આપણે જ્યારે વિઝિટ કરીએ તો જે ટીલર અથવા જો અવેલેબલ હોય તો પહેલાં તો આડોશ પડોશમાં પૂછપરછ કરવામાં આવે છે કે ભાઈ સ્ટોક કેટલો આવે છે, કેટલો જાય છે. પછી જ્યાં સ્પોટ પર જો એ વ્યક્તિ મળી જાય અથવા તો જે પણ સ્ટાફ હોય, જેમ કે કામવાળા બેનથી લઈ અને છેક સુધીના, તો એમની પૂછપરછ કરવામાં આવે છે. પછી ત્યાંથી જપ્ત સાહિત્ય જેટલું પણ મળે તો એ બિલ, જેમ કે બિલ હોય તો એ બિલનું એક ફાઇલિંગ કરવામાં આવે છે. પછી થર્ડ, ત્યાં મળતો સ્ટોક, એની પ્રોપર ગણતરી કરવામાં આવે છે. અને જો કેમેરાની અવેલેબલ હોય અને એક્સેસિબલ હોય તો એનું પણ છેલ્લા 2-3 મંથ જેટલું બી પોસિબલ હોય એટલું ઇન્વેસ્ટિગેશન કરવામાં. તમે એક રેડમાં જાઓ છો અને ડ્યુરિંગ ધેટ રેડ તમારા ધ્યાન ઉપર આવે છે કે તમારા વન ઓફ ધ કલીગ કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે ડ્યુરિંગ ધ રેડ, બરાબર? અને ફક્ત તમને જ ખબર છે, બીજા ટીમમાં પણ કોઈ મેમ્બર્સને નથી ખબર, આપના ઉપરી અધિકારીને પણ નથી ખબર, જે આપને લીડ કરી રહ્યા છે. તેવા કિસ્સાની અંદર તમે શું કરશો? તમારું ત્વરિત પગલું શું હશે અને શોર્ટ ટર્મ પછીનું પગલું શું હશે? જી સર, ત્વરિત પગલામાં એ જે તે આપણો કલીગ જે છે એને પહેલા સમજાવવાના જ હોય કે આ જે છે ઇલીગલ છે, અથવા તો આ વસ્તુ જે છે સરકારની તિજોરીમાં ટેક્સ જે કલેક્ટ થવાનો છે રેવન્યુમાં લોસ કરશે. પહેલી વસ્તુ સમજાવવાની છે. અને સેકન્ડ, નથી થતું આ પોસિબલ તો સર દરેક ટીમના લીડ હોય છે. રેડ પાડવા જઈએ ત્યાં એક લીડ હોય છે, આસિસ્ટન્ટ કમિશનર, તો એમને સર જાણ કરવાની છે કે મારી નજરમાં આવેલું છે, તો પછીનો ડિસિઝન સર લેશે અથવા મેડમ જે. માની લો કે એ કલીગ જે છે એની સાથે તમારો બ્લડ રિલેશન છે અને એ કોઈ પણ રીતે માનવા તૈયાર નથી અને એમના કોમ્પ્રોમાઇઝ થવાના પણ બહુ એવા કારણો છે, જીવન મરણ જેવા કારણો છે, તો આવા કિસ્સાની અંદર તમે શું કરશો? ફર્સ્ટ, એમને બહુ ફાઇનાન્શિયલ સ્ટ્રેસની અંદર છે, અત્યારે અત્યંત ફાઇનાન્શિયલ સ્ટ્રેસમાં છે અને એમના માટે આ એકમાત્ર જ માધ્યમ છે. ફર્સ્ટ સ્ટેપ તો બ્લડ રિલેશન વાળાની ક્યારેય સર રેડમાં ના મોકલી, વિથ ડ્યુ રિસ્પેક્ટ સર. અને સેકન્ડ, ઇન કેસ આવું બને છે તો સર લીગલી જે પણ એક્શન લેવા પડે એ લેવાય. અને થર્ડ વસ્તુ સર, એ ફાઇનાન્શિયલ સ્ટ્રેસમાં છે તો રોજગારીના બીજા ઓપ્શન વિશે એને એડવાઇસ કરી શકાય, ગાઈડ કરી શકાય અને એ રીતે મેનેજ કરી શકાય. અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન જે છે ત્વરિત, મતલબ ઇન્સ્ટન્ટ ક્યારેય નહીં આવે, એને સોલ્વ થતા ટાઈમ લાગશે. એ વસ્તુ આપણે એને સમજાવવી જ જોઈએ. તમે કોઈ પણ રેડમાં ગયા હોય અને તમારા લીડર આસિસ્ટન્ટ કમિશનર હોય, તમે જણાવ્યું રીતે, ધારો કે તમે આસિસ્ટન્ટ કમિશનર બની જાઓ, તો રેડની અંદર અત્યાર સુધીના તમારા અનુભવો છે અને ખૂબ જ સારી રીતે એફિશિયન્ટ અને પ્રોડક્ટિવ રેડ કરવાની હોય કે જેની અંદર એ આપણે કહીએ છીએ ને કે ઘણી વખત ફાયર ઇન ધ વોલ એ રીતે થાય, પણ બુલ સાઈ ઉપર કરવું હોય તો તમે કેવી રીતે મેનેજ કરશો, કેવી રીતે એને પ્રિપેર કરશો રેડને, અને કેવા ટીમ મેમ્બર્સની પસંદગી કરશો? જેમ આપને પણ આપે કીધું કે તમને પણ રેડની અંદર અવારનવાર ઓપોર્ચ્યુનિટી મળી છે, બરાબર, તો તમે કેવા ટીમ મેમ્બર્સ પસંદ કરવાનું ચૂઝ કરશો? જી સર, ફર્સ્ટ, જે વ્યક્તિ ઓફિસમાં ઝીણવટપૂર્વક પાસ્ટ એક્સપિરિયન્સમાં ઝીણવટપૂર્વક કામ કર્યું હોય તો સર એ છે ને વ્હીલ હોય તો એનો ફટાફટ ડિફરન્સ કાઢી શકે, ઝીણવટપૂર્વક કામ કરવાની હોય તો. સેકન્ડ સર, કોઈ વ્યક્તિ કોઈનાથી મોટાભાગે ડરતો ના હોય, બ્રેવરી હોય એનામાં, તો એવા વ્યક્તિને ચૂઝ કરવો જોઈએ કે જે કોઈ પ્રેશર આવે ઉપરના સર તરફથી અથવા તો કોઈ
એક્સટર્નલ ફેક્ટર્સ પણ હોય પ્રેશર આપવા માટે, ના ડરે તો એવો વ્યક્તિ પણ હોવો જોઈએ. અને સર થર્ડ વ્યક્તિ ઓનેસ્ટ હોવો જોઈએ, કે જે આપણા ઓફિસમાં આપણે જોયું હોય કે જેમ કે એને લેટ પણ થયું હોય તો એ લેટ થવા માટે પણ પ્રોપર રીઝન જ દેતો હોય, જે એની સાથે બન્યું હોય, એ ક્યારેય બાનાના બનાવતો હોય તો એવો વ્યક્તિ લેવો જોઈએ. સર આ રીતે ટીમ અલગ અલગ વ્યક્તિથી કરવી જોઈએ અને એક ફિમેલ લેવી જોઈએ, કે જેથી સ્પોટ પર એવું પણ બને કે ફિમેલ અવેલેબલ હોય એમ્પ્લોય, અથવા તો એમના ચીફ પણ ફિમેલ હોઈ શકે, તો ફિમેલ હોય તો વાત કરવામાં અને એમાં સરળતા રહેશે. બરાબર. હવે લાસ્ટ ક્વેશ્ચન, રેડ જનરલી થતી હોય તો એવું માનવાને કારણ છે કે ખૂબ જ શોર્ટ પીરિયડની અંદર આપને જાણ થતી હશે, એવું હોય છે કે પહેલેથી પ્રી પ્લાન્ડ હોય છે? સર પ્રી પ્લાન ખૂબ જ ઉચ્ચ કક્ષાએ હોય છે. ચીફ કમિશનર ઓફ જીએસટી, અધરવાઇઝ ચીફ કમિશનર ઓફ એન્ફોર્સમેન્ટ ડિવિઝન ઓનલી. અને દરેક આપની કક્ષાએ ક્યારે જાણ થાય? સર કલાક પહેલા, કે આપણે અને સ્પોટ પણ જાણ નથી કરવામાં આવતી, ખાલી કહેવામાં આવે છે કે રેડમાં જવાનું તે ઉત્તર ગુજરાતમાં. પછી ત્યાં જઈને તમને દરેક 2 કલાકે ખબર પડે કે હવે દરેક 2 કલાકે 3 કલાકે 6 કલાકે ચિઠ્ઠી ખુલે અને ખબર પડે કે આ સ્પોટ પર માની લો કે હાઇપોથેટિકલ એક સિનારીઓ છે કે આપને 1 કલાક પહેલાં જાણ કરવામાં આવે છે રેડમાં જવા માટે, અને આ હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે કે આપનું નાનું બાળક છે 3-4 મહિના, બરાબર છે, બાળકને માની જરૂર હોય, સમજી શકીએ, અને આપનું જ નામ, કારણ કે જસ્ટ બિકોઝ ઓફ યોર બેવરી, ઇન્ટિગ્રિટી, અને તમે ખૂબ જ ઝીણવટપૂર્વક કામ કરો છો, એટલે તમારા ટીમ લીડર, આસિસ્ટન્ટ કમિશનર, કે જે પણ ઉપરથી અમુક વખત નામ નક્કી થતા હશે, એમને સ્પેસિફિકલી તમારું નામ નખાવ્યું છે કે આ હશે તો ખૂબ જ સારી રીતે આપણે રેડ કન્ડક્ટ કરી શકીશું. આવા કિસ્સાની અંદર તમે શું કરશો? જી સર, આવા કિસ્સાની અંદર હું જવાનું છું. અને એક વસ્તુ એડ કરી દઉં, રેડ થતી હશે તો મોર દેન 1 ડેઝ હશે ને, બરાબર છે, તો કે શું કરશો? સર રિસેન્ટ જે આપણો ઈરા ચાલી રહ્યો છે એની અંદર વ્યવસ્થા રેડની અંદર એટલી આપવામાં આવે છે કે નાના બાળકને લઈને જઈએ તો ક્યારેય કોઈ તકલીફ નહીં પડે, કારણ કે ગાડીની વ્યવસ્થા હોય છે, એસીની, અને ત્યાં જઈને હોટલ, એનો ખર્ચો બી સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે, એટલે સર બાળકને લઈ જઈએ તો કોઈ તકલીફ નહીં થાય. You have a difficult team member, अगर टीबी और कोई बहुत डिफिकल्ट है, बट आपको लगता है ये आदमी अच्छा है बट इसके एटीट्यूड में प्रॉब्लम है. यस, तो काम लेने में प्रॉब्लम होता है. हाँ, मतलब काम तो कर देता है बट इससे काम लेने में प्रॉब्लम, डिफिकल्ट गाय टू हैंडल. જી What should be your approach? સર દરેક વ્યક્તિએ અપ્રોચ બદલવો જોઈએ. લીડરનું કામ એ જ હોય છે કે તમે દરેક વ્યક્તિની ખૂબી હોય છે અને એક ખરાબી હોય છે, અને એ જેનાથી જ માણસનું નિર્માણ થતું હોય છે, તો એની ખૂબી જોઈ અને એ રીતે એની સાથે લેવું જોઈએ, કે કોઈ શાનમાં સમજી જતું હોય તો એ રીતે, નહીં તો પછી કડક ભાષાની અંદર એમની પાસેથી સર કામ લેવું જોઈએ. Your superiors or the boss asks you to compromise on certain rates જી for other cutting corners. જી What would be your approach? ઇમિડિયેટ બોસ છે તો એમની વાત માનવી જોઈએ પોઝિટિવ એપ્રોચથી, પણ લીગલી જે કાર્યવાહી થતી હોય સર કરવી તો જ જોઈએ. Tell me something about your personal life. What inspires? Who are you? એસ્પિરન્ટ, હું એક સારી માણસ છું, સારી દીકરી છું, એક સારી અધિકારી પણ બની છું, અને દેશની સેવામાં મારો સારામાં સારો હું રોલ પ્લે કરીશ. Any regrets? Any pain area in your life? બસ સર ફાધર ગયા એવું એક રિગ્રેટ હંમેશા રહેશે. So how this episode changed your life, or how you see world now? Before your father was there, now he's no more. એક સ્ટબોનેસ હતી, જિદ્દીપણું. ફાધરના ગયા પછી એક વસ્તુ એ ચેન્જ થઈ કે ઇઝીલી એક્સેપ્ટેબલ, સહજ સ્વીકાર થવા લાગ્યો પરિસ્થિતિનો. પહેલાં જ્યારે ફાધર હોય ને હંમેશા ઢાલ સમાન હોય, દુનિયાની ઘણી બધી પ્રોબ્લેમ આપણા સુધી પહોંચતી જ ના હોય એવું બને, અને ફાધરની ગેરહાજરીથી એ દુનિયાની સામે અથવા એ દરેક પ્રોબ્લેમની સામે એ પ્રોબ્લેમ છે કે નહીં એ પણ આઈડેન્ટિફાઈ કરવા આપણે રૂબરૂ થવું પડશે, એટલે આખો એપ્રોચ એ બાબતે ચેન્જ થાય. The way you got parenting, nurturing,
from your father or mother. Suppose you have a child tomorrow. What would be different parenting approach than what you received and what you are going to pass on to next generation? क्या सिखाएंगे क्या नहीं सिखाएंगे? पेरेंटिंग अप्रोच में फर्क होगा, सेम होगा? જી સર, જે રીતે મારા ફાધરે મારો ઉછેર કર્યો છે અને હું એ જ ચાહું છું કે હું પણ મારા બાળકોનો એ રીતે ઉછેર કરું. લીડરશિપનો ગુણ સર, સહનશીલતા, બ્રેવરી, દરેક પ્રોબ્લેમને રિએક્ટ કરવાની જરૂર નથી હોતી, ક્યારેક ઇગ્નોર કરવો જોઈએ. આ મારા ફાધર ગયા પછી હું શીખી, તો આ એડિશનલી હું આ વસ્તુ શીખવીશ. બીઈસી કરેલું છે જી સર. તો ગવર્મેન્ટમાં બીઈસીની કઈ કઈ જગ્યાએ કઈ કઈ પોસ્ટિંગ હોય છે એવો કંઈ આઈડિયા છે? જીપીએસસી જાહેરાત આપે છે એવા ઘણામાં બીઈસી ક્વોલિફિકેશન હોય છે, જી સર. તો એવું તમે કહી શકો કે ભાઈ આ ડિપાર્ટમેન્ટમાં અહીંયા અહીંયા આવી જગ્યાઓ હોય છે બીઈસી વાળા માટે? જી સર, મને આછો પાતળો જે ખ્યાલ છે એ પ્રમાણે પોલીસમાં પીએસઆઈ વાયરલેસ હોય છે સર, એ તો અને દરેક ડિપાર્ટમેન્ટની અંદર આઈસીટી ઓફિસર હોય છે કે જે આમાં જે ગ્રેજ્યુએશન કરેલું હોય તો ટેકનિકલ સાઇડ સંભાળવા માટે આઈસીટી ઓફિસર, 5 સેકન્ડ નેક્સ્ટ ટેકનિકલ ઓપરેટર પણ હોય નેક્સ્ટ હા સર. આટલો ખ્યાલ. હજી બાકી રહી ગયા 2-3 જગ્યાએ. જી સર. રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ. are these posts necessary or not? Or government degree, engineering college, government polytechnic, post office is required or not? સર સ્પેસિફિક જે ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન રિલેટેડ સ્પેસિફિક ત્યાંની જરૂર પડે. લેક્ચરર ઇન ઇલેક્ટ્રિકલ પ્રોફેસર નથી હોતા? આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન ઇલેક્ટ્રિકલ કમિશન ના હોય? ડિગ્રી કોલેજ એન્જિનિયરિંગ, એલડી એન્જિનિયરિંગ છે કે મોરબી એન્જિનિયરિંગ કોલેજ છે તો જીટીયુમાં. જી સર. ઓકે. આ પર્યાવરણ માટે ગીતામાં એક વિભૂતિ યોગ છે, એમાં ઘણું બધું આવે છે, કઈ આઈડિયા છે? ભગવદ્ ગીતામાં હા. હું વૃક્ષ છું, હું મહિનો છું, હું આ પ્રાણી છું, આમ છું, તેમ છું. તમને ક્લુ આપું, વૃક્ષો હમ અશ્વત્થાણામ, વૃક્ષોમાં હું પીપળો છું એવું ભગવાન કહે છે. એવું બીજું શું શું કહે છે પર્યાવરણ? નાગોમાં હું વાસુકી છું એવું કહે છે. જી સર. વિષ્ણુ ભગવાન કહે છે કે હું પીપળો છું. મને નહીં સર, સોરી સર. વિષ્ણુ ભગવાન તો આમાં ક્યાં કૃષ્ણ આવે છે. સોરી સર. ઓકે. આ નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતો એવું કંઈ સાંભળ્યું છે? ફાઇનાન્શિયલ રૂલ્સ, ગુજરાત ફાઇનાન્શિયલ રૂલ્સ, જીએફઆર એવું કંઈ? સાંભળ્યું છે સર, પણ મને એના વિશે અત્યારે યાદ નથી આવી. અચ્છા. તમે કોઈ જગ્યાએ હેડ ઓફ ધ ઓફિસ છો અને તમારે કંઈ ખરીદી કરવાની છે, તો પેલા કે સાહેબ બેન આ તો ના થાય, આ તો જીએફઆર લોનની જરૂર પડે. તમને કંઈ આઈડિયા આવે છે? કંઈ કાલ્પનિક ઉદાહરણ આપી શકશો? ના સર, સોરી, મને એના વિશે નથી. Thank you. Last question. What is concept of Miyawaki forest? જી સર. મિયાવાકી ફોરેસ્ટ એટલે સર કોઈ એક નાનકડા જગ્યાની અંદર ખૂબ જ ઝડપથી જંગલ ઉગાડવાની જે પદ્ધતિ છે તે જાપાનના કોઈ એક વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી છે અને મિયાવાકી પદ્ધતિ કહેવામાં આવે છે. ઓકે, યોર ઇન્ટરવ્યુ ઇઝ કમ્પ્લીટ. તમને ફીડબેક મળશે. તમને કેવું લાગ્યું? સારું. સારું To rush, right? લાગ્યું.